સુરતના લિંબાયતમાં યુવકની હત્યા થઈ। ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ। લિંબાયતના આસ્તિક નગર ખાતેનો આ બનાવ છે। હત્યાનો આ બનાવ બન્યો છે ત્યારે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। હત્યા કયા કારણોસર થઈ છે તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે। કારણ સામે આવી શક્યું નથી। હત્યાની ઘટના સાથે જ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બે અલગ અલગ તસવીરો લિંબાયત વિસ્તારની આપ જોઈ શકો છો। સુરતનો લિંબાયત વિસ્તાર ક્રાઇમ કેપિટલ બની રહ્યો હોય એ પ્રકારની તસવીરો છે, કારણ કે વારંવાર આ વિસ્તારમાં જે ત્રાસ જે છે એ વધી રહ્યો છે। ક્યારેક અસામાજિક તત્વોનો ત્રાસ હોય છે તો ક્યારેક અહીંયા અંગત અદાવતમાં હત્યાઓ થઈ જાય છે। આ તરફ અમદાવાદના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે બબાલ થઈ ગઈ। વાડજ વિસ્તારમાં દરવાજા ખોલવાની બાબતે પાડોશીઓ વચ્ચે મોટી બબાલ થઈ। આ બબાલમાં એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ મુદ્દે પોલીસે અરજી લીધી અને તપાસ હાથ ધરી છે। દરવાજા ખોલવાની બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી। અમદાવાદનો આ બનાવ સામાન્ય બાબતે જ લોકોમાં ધીરજ એટલી ખૂટી જાય છે કે સામે મારામારી પર ઉતરી આવે છે અને હાથમાં જે કંઈ આવ્યું એ લઈને મારવા લાગી જાય છે। અહીંયા લોકોની સહનશક્તિ જે છે એ પણ બહુ જ ખોટી રહી છે।